સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા વ્યક્તિ મૃતદેહ મૂકીને ફરાર થયો હતો। કોઈ અજાણ્યા વ્યક્તિએ સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ મૃતદેહને મૂકીને ફરાર થતા દોડધામ મચી હતી। સિવિલ હોસ્પિટલમાં હાજર સિક્યુરિટી ગાર્ડની નજર પડતા સિવિલ હોસ્પિટલ તંત્રને જાણ કરવામાં આવી હતી। પોલીસે મૃતદેહને પીએમ અર્થે નવી હોસ્પિટલ ખાતે ખસેડાયો। ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે। સિવિલ હોસ્પિટલના ગેટ પાસે મૃતદેહ મળી આવ્યો। સુરતમાં સિવિલ હોસ્પિટલના એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। એક વ્યક્તિ મૃતદેહને મૂકી ફરાર થયો હતો। ફરાર શખ્સ સિવિલ હોસ્પિટલના ગેટ પાસે મૃતદેહને મૂકી ફરાર થયો હતો। હોસ્પિટલના ગેટ પાસે મૃતદેહને મૂકવામાં આવતા દોડધામ મચી હતી। સિક્યુરિટી ગાર્ડ હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરી સીસીટીવી ફૂટેજના આધારે ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ। આ સાથે જ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે જી અરવિંદ। સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી છે, શું છે હાલ સ્થિતિ? બંચી, બિલકુલ સુરત સિવિલના હોસ્પિટલમાં જે રીતે અજાણ્યા ઈસમ દ્વારા મૃતદેહને મૂકી અને ફરાર થઈ જવાની જે ઘટના છે તે પ્રકાશમાં આવી છે, ત્યારે જે રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સિવિલ હોસ્પિટલના ગેટ પાસે મૃતદેહને મૂકી અને ફરાર થતા તંત્રમાં દોડધામ મચી હતી અને સિવિલ હોસ્પિટલના જે રીતે હાજર સિક્યુરિટી ગાર્ડની નજર પડતાની સાથે સિવિલ હોસ્પિટલના તંત્રને જાણ કરી હતી અને સિવિલ હોસ્પિટલે સમગ્ર ઘટનાને લઈને ખટોદરા પોલીસને જાણ કરી છે। ત્યારે પોલીસને હાલ મૃતદેહને છે તેમને પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડી અને વધુ જે કાર્યવાહી છે તે પોલીસે હાથ ધરી છે। પરંતુ મહત્વનું છે કે હવે પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે કે કારણ કે કોણ છે આ વ્યક્તિ અને મૃતદેહ મૂકી કયા કારણોસર ભાગી ગયા, એટલે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહે છે। ત્યારે હવે સમગ્ર મામલે છે તે પોલીસે હાથ તપાસ ધરી છે, એટલે ખટોદરા પોલીસે હવે જે અજાણ્યા ઈસમની વિરુદ્ધ ગુનો નોંધી અને જે સીસીટીવીના આધારે એ વ્યક્તિની શોધખોળ છે તે હાથ ધરી છે। જી બંસી। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।